લે પેલી બેવાઈ આયા છે જમાઈ આખા ફરિયાદમાં બે જણા ફરે છે માન સન્માન જોયું એટલે પેલા બેવાઈએ એમના જે જમાઈ હારો હતો એ હારાને એવું કીધું કે તમે અમાર ગામમાં આવજો અને શાળાને એવું મન પેલા ગામમાં જ્યાં એટલે પેલા જમાઈ એવું કીધું જીજાજીએ કે આ મારા હી મોન વધતું હોય તો મન હાલીને ના જો કે હાલીને જો યાર એમે શું હું બીજી લઈ લઈશ તે પેલા હારાજીએ એના જીજાજી હતા ને એને મારા હાલીને રીત શીખવાડી કોને જપવાનો મંત્ર કે શું બોલવાનું રમ 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 કરવાનું તમારે હવે કોને કયા સમયે જપવું ને એની ગેડે જ નહીં હા નિંદરા હું તનવારું હે નિંદરા હું તનવારું હે તું છે નિદ્રા કેમ નાર ઉતારી નહીં તો સંકટ હરનારી ઊંઘી જાય એટલે મોનો ફ્રેશ થઈ જાય પેલા પોરે રોગી પેલા પોરે રોગી લાગે બીજા પોરે ભોગી બીજા પોરે સબ કોઈ જાગે અરે ચોથા પોરે જોગી રે જા શરૂઆતમાં કોઈ પણ જાગે XYZ 6 થી 9 પેલો પોર કહેવાય ને 6 થી 9 પેલા પોર ની નહીં બધાય જાગે હમી હોજના હો આવી કહેવત છે આપણા હમી હોજના હો અને પછી મધરાતના 6 અને પાછા હવારે હોના કોઈ તે પ્રસંગ હોય તમે જોજો હમી હોજમાં હોવા જના વાટીઓ મારતા કાકા શું કરવાનું છે તમ બોલી જવાનો ચૂલો ગોદવાની છે હા હા ગોદવાની જ છે ભાઈ અને જેવું ઠારવાનું હશે કાપા કોઈ ના રહે મોહનતાર જેવો ઠારવાનો છું એવો કાપા 3 વાગે કોઈ ના રહે 6 જણા મોર બેઠા હોય 6 જણા અને 6 જણા જેવું કાપીને રેડી કરીને 5-6 વાગ્યા એટલું પાછા હોવા જણા આવી જાય બટાકો મારવાનો છે આવું છે એટલે મહાપુરુષે વાત કરી પેલે 9 થી 6 થી 9 9 થી 12 12 થી 3 અને 3 થી 6 3:30 થાય એટલે યોગી જાગી જાય એ ભજન કરવામાં લાગી જાય એ માળા કરવામાં લાગી જાય નહીં બહેન 4 વાગે ફ્રેશ થઈને પલોઠી મારીને બેહી ગયો હોય આને જે મારા આલેલી ને એવો બધો ખાઈને હુવા પડતા ખાટલામાં બેઠો થાય ઓમ કરીને ખાટલામાં બેસી જાય રામ 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 એમ કરે ભાઈ છોકરાને ઓય હવારમાં બેલો ઉઠજે હો કે શું કરવાનું છે પાણી વારવા જવાનું છે પછી પાછો વર્કી પડે રામ 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 એને ઘરવાળું કે તું હવારમાં બેલ ટિફિન બનાવજે હો 5 વાગે જવાનું છે આવો ધંધો ચાલુ થયો અને 10-12 દાડા થયા ઘરવાળો કંટાળ્યો કે મને મારા છોડાવી પડે હવા ઊંઘતોય નહીં કે ઊંઘવા દેતો નહીં એક દાડા છોકરો અને બૈરું બધો ભેગો થયો હવે રાત પ્લાનિંગ કરેલું અને આજે ડખો કરે એટલે જોડો આજે આવે ફરવાનું ચોસ્યો કરે તાર આમ કરવાનું એટલે ખાટલા બી નીચે ઉતારીને દેવાત મળવાની નક્કી જ કરેલું અને મને ચાલુ કર્યું જે ફેટ ધારી મોટા છોકરા જે દીધી ભયા
એવી દીધી તે આમ બેરે અડધા કલાક એને કરવરી રહી. અડધા કલાકે કરવરી પછી એક સાખી બોલ્યો કે અગડ મારા બગડ મારા મોટા મનકો વાળી અડધી રાતે માર ખવડાવ્યો મિલો મારા હારા વાળી. આવું બોલ્યો કારણ કે હાર વાલી જીરો અડધી રાતે માર ખવડાવ. આવું બેન તો આવું થાય, અવરું બે તારે આવું થાય. એટલે ગુરુ ગોવિંદ સીધું શીખી લેવાનું. તો લોડ સદગુરુ મહારાજ નો. પેલા ભાઈએ બેનને એવું કીધું તને ભેળા ના બનાવતો આવડત શીખવાડીને જવું. બોલ કે નાના આવડત છે. આબરૂ નહીં હાથ ના કાઢ્યો. આખી ચોપડી ફેદીનો છે. ભેળમ શાક નહીં હિરુત નહીં. કશું સમજણ ના પડે તો કોઈને પૂછવાનું. ઘરમાં વડીલ હોય એને પૂછવાનું. બધી આપણને સમજણ પડે એવું ના હોય. નાના છોકરાને સમજણ પડે એક વાર આપણને ના પડતી હોય. 5 વર્ષનું છોકરું આપણા ઘરમાં હોય એને સમજણ પડે એવી આપણને ના પડે. બોલો તમે મોબાઈલ ખાલી ખોલીને આલો ને 70 વર્ષના દાદાને સમજણ ના પડે એવી સમજણ હેલાન પડે હતા. પડે છે ને? ખાવા ના બેહે આમ કરીને મોબાઈલ મેલ દો ને જેઠાલાલ એટલે ખાવાનું ચાલુ થઈ જાય. પેલા બોલો ખબર નહીં જેઠાલાલ મેં ખાવાનું આવે છે વાડકામ નહીં આવે છે પણ હે જેઠાલાલ ચાલુ જ થવો જોઈએ. બોલો નો ખાવાનું ચાલુ થઈ જાય. નાનું છોકરું ગોળિયામ હોય એ અંદરો મેખલા મારતો હોય રડવાનું ચાલુ કરે જો તમ કશું વગાડ્યું બોલો એમને પગ ચાલુ થઈ જાય. આ મોબાઈલ શું કરવા મળ્યું છે? કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણને ના સમજણ પડે એ કોકને પડતી હોય આપણને ના પડતી હોય. મહાપુરુષોએ વાત કરી પૂછ્યા નર પંડિત બેન કે ના આપણને તો આવડે છે હાકતા બનાવી દેજે મોજે. અને બેન ને એવું બધું શાક બનતું છે એમ બનતું છે. ભેળા ધોઈને આવડું તબાહરું લીધું. તબાહરામ રેડ્યું પાણી અને ભેળા મારવાનું ચાલુ કર્યું. પાણી મોર્યા તો હું દીવો ધો ના આવ્યો પણ પછી મચડીને ધોયા. અમુક જણો છે ને લઈ જેવી વાત હોય ને તો ચેકણું કરવાની ટેવ બહુ હોય સદગુરુ મહારાજ નો. અમુક જણો એવું ચાઈ ચેકણું કરે. સવિતા તાર હાહુ બહુ વિશ્વાસ નહીં રાખવાનો. તારો રાખવાનો. એની હાહુનો વિશ્વાસ એની હાહુનો વિશ્વાસ ના રાખતા શું ચોથા પાંચમા ઘરની બોનનો વિશ્વાસ રાખવાનો. અમુક જણો ટેવ હોય હરગાઈને જ નાહી જાય. ધુમાડો ની હેરનતા ખબર પડે કારું મારા ઘરમાં થરજ્યું લ્યા. તમે જોજો અમુક જગ્યાએ હિસાબ વગર ના ધુમાડા ની હેરે. પેલા આપણા તમાર પણ નહીં એવડે વચ્ચે આવી જઈએ ને તે ગોલ નરીઓ આવતો ખબર છે? પ્રજાપતિ બનાવતા ગોલ નરીઓ. અને નરીઓની સિસ્ટમ એવી ભયા જે આમ ઘર ઉપર આપણે છાવવાનું હોય ને કરોઠીઓ આમ આજુબાજુ ગોઠવેલી હોય ને પછી જે ગોઠવાયું હોય એમ લાઈન બધ ઘર તમારું લાગે એટલે પાણી સહેજ ના પડે પણ જેટલો સતો એટલો ઊંધો. જેટલો સતો એટલો ઊંધો. હવે પેલો ચારવી થાકી જાય એ સતો ઊંધો જ મેલે ગુરુ મહારાજ નો. ગમે એવું હોય જેટલો સતો હોય એટલો ઊંધો હોય ગયા પરિયામે એવું રહેવાનું બધું. જેટલો સતો એટલો ઊંધો. એટલે એ નરિયું લઈને કોકને દેવતા આવું ગેસ લાઇટર બાઇટર એવું કશું નહીં. એટલે બાજી લાકડી ટેકી એક હાથમાં નરિયું હોય અને બીજાને ઘેર દેતવા લેવા જાય. દેવતા લેવા જાય દેવતા લઈને આવતો ના રહે થોડીક વાર બેહે. નરિયાની મેં દેવતા ભરી હોય થોડીક વાર બેહ્યા પછી શું કરે દેવતા લઈને આવે પણ એની એક દેવતા એ તઈ હરગાઈ હોય આવે કે મથો ઔષધ ગુરુ મહારાજ નો. અમુક ની ટેવ આવી હોય ખાલી સ્પેશિયલ અવતાર હરગાવા દીધો હોય. સ્પેશિયલ ખાલી આમ હરિયો કરવા જ આવે. ઓગરિયો કરવાની ટેવ બહુ હોય. બધું તમારે આ દહીં બનાવો છો ને તમે દહીં દૂધ ગરમ કરો કાં તો નાઈ કરો પણ કોકના ઘેરી દહીં લાવીને પછી મહિનો ખવાનું હોય 24 કલાક એને કશું કર્યા વગર પડી દેવા દેવાનું હોય. તો હવાર ઉઠીને તમે જોવો એટલે મય દહીં બાજેલું હોય પણ એના એ જ દહીં મેં તમે એ દૂધ મેં મેળવાનું નોશું અડધો કલાક થાય ને કરીને ઓગરી હલાવો. પાછો અડધો કલાક થાય એટલે ઓગરી કરો. પાછો અડધો કલાક બોલો 24 ના 28 કલાક થઈ જાય તો દહીં સ્વામી એવું લાગે
વાંગરીઓ કરે એટલે નામ જોમે. ગુરુ મહારાજનો આ નહીં જોમતું એનું કારણ આ છે, આ વાંગરીઓ કરવા નહીં જોમતું ભયા. હા લોડે આગળ પડ્યા છે એટલે વાંગરીઓ કરવાનું બંધ કરો. વાંગરી કરવાની બંધ કેવી? સારા કોમને કરવાની. કેવી કરવાની? સારા કોમને વાંગરી કરો. ખરાબ કોમને વાંગરીઓ કરવાનું બંધ કરો. મહાપુરુષોએ વાત કરી. પેલી બોને બરોબર મચેડી અને ચેકણું કર્યું, એને એવું ગાવું થતું છે. હવે હાથે તો નહીં રે એમ નતું એટલે રહીને ભાઈ બધું આમ કકડાય અને પછી ઝાર જ નહીં વાંચ્યા ભેળા હાથે જ નહીં રજ ના ઝારો વગાડ્યો ઝાર વાંચ્યા આમ કરી અને ઝારે વાંચ્યા પછી વાંધો તો કયા કરાયો ખબર છે? 1.5 લોટો પાણી રેડ્યું. 1.5 લોટો પાણી મય રેડ્યું ત્યાં સુધી વાંધો ના આવ્યો. પછી હલાવવાનું ચાલુ કર્યું અને જે તો થઈ ગયા. પાણી હુકાયું તે ચમચા હંગાત તપેલી આવે. પાણી હુકાયું ચમચા હંગાત તપેલી આવે. પેલી કોણ ને આવું થતું છે મારી ભાઈ. અને પછી મેં કીધું કેવાય આવશે તો ખાઈશું, પણ ધીમે ધીમે ખબર પડી કા ખાવા જેવું નહીં. હો આ બનાવવા જેવું ખરું પણ ખાવા જેવું નહીં. ના અમુક ખાવા જેવું ના હોય ને એ લોકો ચાલુ કર્યું છે સદગુરુ મહારાજ નો. ખાવા જેવું નહીં એ ચાલુ કર્યું. અને બક્ષેશો માનવા રજવિધ બક્ષેશો શ્વાન. મહાપુરુષોએ વાત જેનો જે ખોરાક છે અનુબક્ષેશો માનવા, જે શુદ્ધ સાત્વિક અન્નનો આહાર ખાય એને મનુષ્યની ગતિને મેં ગણવાની મેં આવે છે. રજવિધ માંસાહાર ને લોહીનું જે ભક્ષણ કરે છે એ જાત ઉતરવાની છે એવું કીધું. રજવિધ બક્ષેશો શ્વાન. શ્વાન એટલે કૂતરું. એ એનો ખોરાક છે. આપણે બધો ખોરાક લઈ લીધા. ના મગડો ના છોડ્યા, ના બકરો ના છોડ્યા, બધોનું આપણે લઈને વરગાડ્યું છે. આપણું કોઈ લીધું? કોઈ નહીં. બોલો, આપણે બધો નામ ભાગ પડાયો. બધો નામ ભાગ પડાયો. ચૈતરમાં નામ તમારે કોમ બાધા કરે છે ને? ચૈતર અમુક જન ગીતર નગર માતાઓ બેઠ્યો થશે ભાઈ. આવો અમુક માતાઓ હવે બેઠી થાય. અમુક જન તો 3 વર્ષે બેઠી થાય. 3 વર્ષે બેઠી થાય ખાવા હારું. બોલો, 3 વર્ષ એને ભૂખ જ ના લાગી. 360 દાડા એને 359 દાડા એને સહેજે ભૂખઈ ના લાગી, સહેજે તરહઈ ના લાગી. બોલો, આ 8મના દાડે જ પૂછી થઈ. અંતે 2 પગવાળું, 4 પગવાળું, 4 જણા બાધા કરવાની થઈને બકરું હોદવાની રહ્યા. 4 જણા બાધા કરવાની થઈને બકરું હોદવાની ગયા. ફરી છેલ્લે 6 વાગ્યા ને એટલે એક જણા નક્કી આમ કમ્પ્લીટ મળ્યું. પેલા કે ભાઈ તારે હાલવાનું પેલો કે મારું હાલવાનું છે. કેટલા થાય? 5000 રૂપિયા. એટલે 5000 રૂપિયા વાંધો નહીં. 5000 રૂપિયા પેલો હાલે ને એક જણા એમ કરીને હાથ ચાલ્યો. ભાઈ ઉભો રહે ને કે શું થયું? પણ તું જોતો કરો એમ કે આપણા ઘરવાળો થઈ રહી છે. તું જોઈ ના કે આપણા ઘરવાળો થઈ રહે છે. બોલો, હવે માતા હારું લેવા જેલા, ઘરવાળું હારું લેવા જેલા. અહીં સમજણ ના પડે કે આ તૈયારીઓ કોની કરે છે. અને એવા લેવા જાય 4-5 જણા તો મસાલા વાટીને ફરતા હોય. ભાઈ તાકવાની તૈયારીઓ કરે. હવે આ તો માતાની કરે છે કે એમની કરે? જગત ને કેટલો બધો આડંબર ભરેલો છે. મેરડી બાતાન બકરું જોઈતા અંબાજીએ હું ગુનો કર્યો છે? મારો વાઘ બહુ જડતા છે. જડતા થોડી કાઢવાની જરૂર છે. આવું બધું દેવી દેવતા, કોઈ ભાગવત, કોઈ શાસ્ત્ર, કોઈ વેદ, કોઈ પુરાણ ની અંદર કોઈ પણ જગ્યાએ બલિ પ્રથાનો ઉલ્લેખ છે જ નહીં. આ તો નવરા પડેલા જેની દાઢીઓ હરવર થતેલી ને આ લોકોએ બધું બેહાડી દીધેલું છે. બીજું કશું છે નહીં. ભયા કોઈ પણ દેવી દેવતા XYZ જગતની જનતા એ જગદંબા. કોણ? જગતની જનતા, જેને આખું વિશ્વ બનાવ્યું, જેને જળ જંતુ, જીવ જંતુ, પશુ પંખી, મનુષ્ય, ગંધર્વ, કિન્નર, રાક્ષસો બધું એને બનાવ્યું. અને જે પોતાનો દીકરો ભક્ષણ કરે એ માં કોઈ દળ ના હોય.
પોતાના દીકરાને મારીને ખાય એ માં ના હોય, અને માં પોતાના દીકરાને કોઈ દાડે મારીને ખાય નહીં. આ ગણિત બેહી જાય તોય મેર પડી જાય. હિસાબ વગરનું કરવા મળ્યું, ઓદરે બેરું કૂટવા મળ્યું. સાસરે અમારો ગડાઓ ખોડિયાર માતાને બકરો હાલતેલા, બોલો 20 વર્ષ મોર. મન સમજણ આવી તે માતા નહીં સમજણ આવી છે કે આવું ના ખવાય આપણે. આ તો તમારો સમજણ આવે તો પેણમાં સમજણ આવી જાય એવું છે. આ સમજા આપણે નહીં એટલે માતાઓ આમ થયું છે, બાકી એવું કશું છે નહીં ભયા. તમારે તો સમજી જવાનું છે. અને બધું મહી છે, કશું બહાર છે. હા, બાકી બીજી બધી વાતો કરીએ ને તો આપણે તમને એવું લાગે કે મહારાજ કશું માનતા જ નહીં. અને સાચી વાત, માનવાનું બંધ કર્યું તારી જ મહારાજ બની ગયા સદગુરુ મહારાજ નો. આવું છે. અમુક અમુક બાબતો ના માનો બાપ. સંસારમાં એમ થોડીક તિલાંજલિ આલો, થોડુંક કાઢો. જે જાય એ જાય છે, ફરી વાર કશું થતું નહીં. જો કોઈ એવું કે ભૂ આવીને કે તમારા બાપો થયા છે, એ થયા, કશું નહીં થયા. કોઈ નારિયેળ કોઈ ગોખલા ને કશું મેળવાનું જ નહીં. તમને કશું થાય મારી જોડે આવજો, હું બેઠેલો છું. કોઈ ચીજ થાય એમ નહીં. તમારા સિવાય જગતમાં કશું છે નહીં. એક તું ને તું એ સ્વરૂપ માલિક નું છે ને, એના સિવાય આ જગતમાં કશું છે નહીં. આટલું મોર્નિંગ બેસી જવાનું બસ બહુ થઈ ગયું. ભેળો શાક બનાવ્યું, યાદ રહેતા હોય ને. ભેળો શાક બનાવ્યું, મને પેલો ભાઈ આવ્યો. પેલી કોણ તો હવે રાત હોઈ ગયેલી ભયા. એને એવું કાકા આવા છે એવું જ નહીં. અને આપણે ઘેરથી બહુ હોશિયાર તો હું માનો અમને. આપણા કરતો બુદ્ધિનું પ્રમાણ વધારે છે. આ તો એવું પ્રદર્શન નહીં કરતો એટલે. આ કોને જાય છે એમને પૂછી જવો જોઈએ કે મરી જાય એને રડે છે કે પોતાનો રડે. મારા દાદા મરી ગયેલો ને તો બધો એવો રમે ને ચડ્યો. ભાગોરે જઈને ખબર નહીં ટાવર નાક નહીં આવે. ટાવર કઈ આવે? રડવાનો ટાવર નાક મેં આવે. એમ કરીને ખેંચે એટલે હું ચાલુ જ તે તમારે. અને છેલ્લે પછી એટલે રડવાનું બંધ. એ એક બોન છે નવી બિચારી પૈણી ના લી. એને આવું બાવું બધું ભાવું તો કેવાય, મને રડતો નહીં આવડતું એમ. એટલે બોન બેઠી બેઠી વિચાર કરે ખારું કોકની મરી જશે ને મારે કદાચ બેહણામ કે કોઈને જવાનું થશે તો મને રડવાનું કેવી રીતે આવડતું જ નહીં. એટલે જોડે મારો બીજો બા હતો ને એમને નહીં બેહવાનું ચાલુ કર્યું. બા મને રડતો શીખવાડશો. એમે શું શીખવાનું કે ચમ કશું નહીં તાકે ના કોકડું નામ લઈને ચાલુ કરી દેવાનું. પણ કે બા બધવાય જીવે છે, બધવાય જીવે છે. નામ કોનું લેવું? આમ ઘેર આવીને બોન વિચાર કરે હા હું ના લેવાય. જો ભૂલે ચૂકે હોંભરી જાય તો એકે 47 ફૂટે પડી પમ દઈ. વિચાર કર્યો હા હરણું ના લેવાય, તા જેઠ જેઠવાણું ના લેવાય. એ બોનને છે ને ઘરવાળો તડપેટે ચડી જો કોનું લો હતા વાંધો આવે એમ છે. નહીં સદગુરુ મહારાજ નો એ વાનું લેવાય ભાઈ. એ કશું કે એમ સાથ નહીં. તે બધો શીતર મેં જીણો અને બપ્પોએ ઘર વચ્ચો વચ વચલાવલ મેં ઓમ કરીને ઓળ દીધું અને પછી ચાલુ કર્યું ઓ ભગવાન તમે જ્યાં જતા રહ્યા. હવે અમારું કોણ? બહુ શંકરલાલ. હે ભગવાન હવે તમારા સિવાય અમારું બેલી કોણ? તમે જ્યાં જતા રહ્યા. હવે અમાર વગર તમાર વગર અમારે શું કરવાનું? ફરી આમ પીવા કોણ જશે? કોણ આવું રડે રહી થતું હોય જ કહેવાય ને ભાઈ. આઠમ ને દાડ માર સડા વેચવા કોણ જશે? ગોકુળ આઠમ ચાલે છે કે પત્તો મારું રમજો પણ પેલું વેચી આવતા ના. અમુક જણા જીતી ના આવે પછી ઘરવાળી માથે હાથ ફરવા કરે બહુ લાયા તમે આમ તો હારીને તારો ભણવાનું ચાલુ કરી. અમાર પણ થાય છે. હું તમારી વાત નહીં કરતો. મહારાજ નું કામ સુધરેલું હોય એવું તમારે નહીં માનવાનું. બધે આવું રહેવાનું. એટલે પેલા ભાઈ એવું કીધું કબાટ ની મેં પેલો શાક મેલ્યું છે, રોટલી બનાવેલી છે, તમે ખાઈ લો. પેલા ભાઈ જઈને જોયું તો આમ કરીને ચમચો શું ચમચો તો પેલી હંગાત જ આવે કબાટ માં.
શાક ના આવે આખી તપેલી હંગાત આવે ભાઈ હું આમ કરીને જોયું ખારું મને શું બનાવ્યું છે આ ભેળા બનાવ્યા છે કે ભેળોની પથારી ફરવી પહોંચી છે ભેળોની ખરેખર પથારી ફરી જેવી ભેળા ભેળા રહ્યા જ નતા કશું જુદું જ બની ગયેલું મરચું મેઠું અદર મસાલો લીલો મરચો ભેળાએ વિચાર કરે કે આવો ઘરાક ફરીવાર ના મળે તો સારું હવે ભયો વિચાર કરે કે હારું એજ્યુકેટેડ કુટુંબ મારું આટલું બધું ભણેલો એન્જિનિયર માર ઘેરથી ભણેલી હવે આ કઈ રસ્તામાં તો નખાય ના રસ્તામાં નખાય એમ કોક જોવે શું કે આવું બનાવો છે એટલે પેલા એ વિચાર કર્યો ખબર હું 4 વાગે વહેલો ઉઠીને નહીં દઉં પછી યાર અંદાલો પેલા ટેલ મારે ને મહારાજ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનોકુર સુધારી વર્ણવ રઘુવર વિમલ જસ જોદાયક પદચારી શિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન આવું બોલતા 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 ફરી આમ નીકળેલા પેલા ભાઈ ખબર નહીં કે મહારાજ ને ચાઈ રહ્યા છે એમ અને ઉપલે મારા હોય રે તપેલી ઊંધી પાડી મહારાજ ઉપર તપેલી મહારાજ ઉપર હતા સીધી શાક મહારાજે ઓમ કરીને જોયું ખાલી છે શું આ એકદમ ચેકણું લાગે છે ભેળો જેવું પણ ભેળા નહીં કંઈક અલગ જ છે મહારાજ રોમાયણ ની ચોપાઈઓ ભૂલી ગયા પયા હા એ બધું ભૂલી ગયા અને એને ઓમ કરીને જોયું ઓમ કરીને ઊંઘી જોયું પણ તોય મેર ના પડ્યો મહારાજ બોલવાનું બધું બીજું ચાલુ થઈ ગયું બનાવતો નહીં આવડતું યાર નોખતોય નહીં આવડતું શિયાવર રામચંદ્ર કી જય નહીં બનાવતો આવડતું યાર નોખતોય ના આવડ્યું આવું છે એટલે સારું બનાવજો નોખો તો કોઈ ઓબ્જેક્શન ના ઉઠાવે સારું બનાવજો મતલબ હૃદયની અંદર સંસ્કાર સારા ઘર કરે એવું કરજો સારી વાતને ગ્રહણ કરજો કોક નામ નોખશો તો એવો સ્વીકાર કરશે કે ના મને બહુ સારી વાત સમજાય આ ભજન ઉતરી જાય મારી તમારી બી કઈ નાનું એવું એક ભજન લઈ લો ને જીતેન્દ્રભાઈ હારું ગાવાનું છે તમે બધા બેહતરે છો મને એવું લાગે છે પણ રોજ હોય છે એટલે માફ કરજો સદગુરુ મહારાજ સત્ય સનાતન